નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો આજે કપાસના વાયદા બજારમાં ઘટાડો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, કપાસની બજારમાં મને 5 થી 15 રૂપિયાનો ક્વોલિટી મુજબ અને સેન્ટર મુજબ ઘટાડો જોવા મળી રહ્યો હતો અને ગુજરાતમાં વેચવાલી સારી છે, પરંતુ ખાસ કરીને મહારાષ્ટ્રની આવકો સારી થઈ રહી છે અને સામે લેવાલી ઓછી હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં કપાસની બજારમાં ભાવ હજી થોડા દબાશે, પરંતુ વધારે દબાશે તો સરકારી ખરીદી આવી જશે અને ખેડૂતોની વેચવાલીમાં પણ અટકી જાય તેવી ધારણા છે। તો મિત્રો, દેશમાં રૂની આવકો ઘટીને આજે 1.75 લાખ ગાંસડીની થઈ ગઈ હતી, જેને પગલે રૂની બજારમાં ઘટાડો ધીમો પડ્યો હતો અને માત્ર 50 રૂપિયા ખાંડીએ ઘટ્યા હતા અને 3 દિવસમાં 400 રૂપિયા તૂટી ગયા હતા અને કપાસિયા સીડ અને ખોળની બજારમાં પણ ઘટાડાનો દોર યથાવત છે અને 5 થી 25 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો મિત્રો, કલ્યાણ રૂનો ભાવ 100 ઘટીને ખાંડીએ 42,200 થી 42,400 હતા। તો મિત્રો, ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। બોટાદ 1110 થી 1589 રૂપિયા, મહુવા 1250 થી 1440 રૂપિયા, ગોંડલ 1231 થી 1516 રૂપિયા, કાલાવાડ 1325 થી 1595 રૂપિયા, જામજોધપુર 1300 થી 1511 રૂપિયા, રાજકોટ 1352 થી 1512 રૂપિયા, અમરેલી 962 થી 1514 રૂપિયા, સાવરકુંડલા 1375 થી 1500 રૂપિયા, જસદણ 1300 થી 1515 રૂપિયા, માણાવદર 1400 થી 1585 રૂપિયા,